નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ઓન ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાના છીએ. તો અત્યારે ગુજરાતની અંદર મોટું મેઘતાંડવ આપણે જોવાના છીએ. ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની સંપૂર્ણ અપડેટ. ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી જોવા મળી આવી છે. આપણે જોવાના છીએ ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, ઓખા. આપણે જોઈશું સંપૂર્ણ અપડેટ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે ગુજરાતની અંદર મોટું મેઘતાંડવ. આપણે જોઈશું ક્યાં વરસાદ પડે છે ને ક્યાં નથી પડી રહ્યું. ચેનલમાં હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જણાવી દેજો તમારા ગામની અંદર વરસાદ પડી રહ્યો છે કે નથી પડી રહ્યો, એટલે અમને ખબર પડે કે ક્યાં વરસાદ પડી રહ્યો છે ને ક્યાં નથી પડી રહ્યો. આપણે જોઈએ વિડીયોની અંદર અત્યારે હાલ સમાચારમાં. તો પહેલાં આપણે વાત કરીએ ઓખાની અંદર વાત કરીએ કેટલો વરસાદ પડી રહ્યો છે. ઓખા દ્વારકાની અંદર વાત કરીએ તો અત્યારે આપણે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે. તો દ્વારકાની અંદર અત્યારે વાદળછાયો છવાયેલો જોવા મળી આવ્યો છે. અત્યારે દ્વારકાની અંદર વાદળછાયો જોવા મળી આવ્યો છે. ઓખાની અંદર આપણે વાત કરી લઈએ તો ઓખાની અંદર વરસાદ કેટલો પડી રહ્યો છે. ઓખાની અંદર અત્યારે પવન સાથે વરસાદ વીજળી કડાકા ભડાકા સાથે રાત્રે 9 વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી આવશે ઓખાની અંદર. હવે આપણે વાત કરી લઈએ મહુવાની અંદર વાત કરીએ તો મહુવાની અંદર અત્યારે વાદળછાયો છવાયેલો જોવા મળી આવ્યો છે. મહુવાની અંદર આપણે જોઈએ જૂનાગઢની અંદર અત્યારે પવન સાથે પણ વરસાદ ફૂંકાઈ રહ્યો છે. જૂનાગઢની અંદર આપણે જોઈએ જૂનાગઢની અંદર કેટલો પવન અને વરસાદ ફૂંકાઈ રહ્યો છે. તો આપણે જોઈએ તો જૂનાગઢની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી આવશે. 9, 10, 11 તારીખની અંદર જૂનાગઢની અંદર વરસાદ પવનની સાથે જોવા મળી આવશે અને રાત્રિના દરમિયાન વીજળીના કડાકા ભડાકા જોવા મળી આવશે. હવે મિત્રો આપણે જોઈએ આવા જ નવા સમાચારમાં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે જોઈએ હવે કાલના નવા સમાચારના. તો આ હતા આજના આપણા સમાચાર.